ગીર સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વનું આયોજન, જેમાં પીએમ મોદીના આગમનને લઈ અને સોમનાથમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે। સોમનાથ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર સજવામાં આવ્યું છે। પીએમના રૂટને સફેદ, કેસરી અને પીળા ફૂલોથી શણગારવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદી જ્યારે ગીર સોમનાથની મુલાકાતે આવવાના છે, તેમના દ્વારા ભવ્ય રોડ શો કરવામાં આવનારો છે, જેમાં તાલીમબદ્ધ 108 જેટલા અશ્વો પણ તેમની સાથે હતા। તેને લઈ અને તમામ તૈયારીઓ થઈ ગઈ છે। સોમનાથ ખાતેના ઐતિહાસિક સ્વાભિમાન પર્વમાં આજે સાંજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે આવી રહ્યા છે। આવતીકાલે શૌર્ય યાત્રા અને સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે જવાના છે। આપ જે જોઈ શકો છો તે પ્રમાણે જે રૂટ ઉપરથી સોમનાથ મંદિર તરફ પ્રધાનમંત્રી જવાના છે, આ એ રૂટ ઉપરના દ્રશ્ય છે। આ આખો જે રૂટ છે તેને સફેદ, પીળા અને કેસરી પુષ્પોથી શણગારી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત સોમનાથ મંદિર પરિસરના તમામ વિસ્તારને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે ફૂલોના શણગારની જે તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે। જ્યારે સોમનાથ ખાતે પ્રધાનમંત્રી નું આગમન થશે ત્યારે જે આખો સોમનાથ મંદિરનું પરિસર છે તે પુષ્પોથી સુશોભિત જોવા મળી રહ્યું છે। ખાસ કરીને તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે, જે ચરમસીમા પર પહોંચી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।